ગુડ મોર્નિંગ મિત્રો, મારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું બધાને. જય શ્રી રામ, જય માતા. કેમ છો બધા? મજામાં ને હું પણ મજામાં. અત્યારે સવારના કેટલા 9:30 જેવું થયું છે અને આજે આપણે ને રાખીએ રજા, કેમ કે આપણે જે સ્કૂલે પહેલાં ભણતા ત્યાં આપણું રિઝલ્ટ ને એવું લિવિંગ સર્ટિફિકેટ ને એવું લેવા જવાનું હોય અને જેતપુર કોલેજમાં છે ને નાખવા જવાનું હોય. તો મિત્રો એને સ્કૂલે પુગાડી દીધા. જો અહીંયા આપણી સ્કૂલ જો આરુણી, અને આપણે અહીંયા જો આવી ગયા. જો આ રીતના હે બધું મેદાન ને એવું અહીંયા. અત્યારે જો આપણે અંદર જાય તો મિત્રો આપણું લિવિંગ સર્ટિફિકેટ ને રિઝલ્ટ ને એવું બધું લઈ લીધું. અત્યારે તમને જો બોડિયામાં જો આપણું નામ બતાવું. જો અહીં આપણું નામ નાનાણી મિત નવજીભાઈ અમરાપર 90.38 PR, ધોરણ 12 કોમર્સ. અને જો આ બાજુ છે ને આપણું 12મા ધોરણનું હોય અને આ બાજુ 10મા ધોરણનો. અને આપણો મિત્ર જો અહીંયા જયેશ, એની 90.38. એટલે અમારા ત્રીજો નંબર છે આપણો. અત્યારે આપણે પેલા જેતપુર જવાનું હોય તો ઘર બાજુ પહેલાં નીકળીએ આપણે. મિત્રો જો આપણે સ્કૂલેથી બધું લિવિંગ સર્ટિફિકેટ લઈ લીધું. આ દફતરમાં છે બધું. હવે આપણે અમે સાહિલભાઈ બી જવું જેતપુર. સ્ટુડિયોમાં એને ફોટો પડવા આવી ગયા પાસપોર્ટ સાઈડના, હું અને સાહિલ. કેમ કે પાસપોર્ટ સાઈડના ફોટા છે જ નહીં, એ પડવી જાય બધા. મિત્રો પાસપોર્ટ સાઈડના ફોટા નીકળી ગયા અને ઝેરોક્સ ઘટવી લીધી ને અત્યારે હું સાહિલ ત્યાં શ્રદ્ધા ચોકે સોડા પીવા આવી જાય. ગરમી આવી પડે, બપોર થઈ ગયો એટલે એકાદી પી નાખી અને પછી જાય સીધા કોલેજ બાજુ. જો મેં કોલેજે પૂગી ગયા. કોલેજનો તમને વ્યૂ બતાડી દેવો. જો કેવડું મેદાન છે. સાહિલ તો એકવાર આવી ગયો ને તો અહીંયા એ તો એકવાર આવી ગયો. અને આપણે અહીંયા આવી જાય. નામ છે નારાયણી કોલેજ. જોઈ લો, બાકી કંઈ ઘટે ને, બહુ મોટું મેદાન. તો એને બધું આપણું કોલેજનું કામ પતી ગયું. ફોર્મ ને એવું ભરાઈ ગયું અમારું સાહિલભાઈનું બેનું. અત્યારે બપોરના કેટલા વાગ્યા? 12:30 જેવું થયું હોય. કેમ કે અમે નીકળ્યા હતા કેટલા કે 9:30 ઢુકડા નીકળ્યા હતા. પછી આડું ફોટા પડવાના હતા, ઝેરોક્સ કરવાના. તેમાં હે ને બહુ અમારે વાર લાગી ગયેલી. બપોરે એને તડકો ફૂલ છે અને અત્યારે જો મિત્ર પાસે જવું છે જવું, નકર હવે સીધા ઘર ભેગા હવે કંઈક કરી દો. અને બાકી નજારો કંઈક ઘટે ને એવો છે. વેકેશન ખુલવાની ઘણી વાર છે. તમે તાર હજી તો કેટલી તારીખ કીધી તમે? 10 જૂન. હા, 10 જૂન પછી ખુલશે. હવે તે પછી પાછા અહીંયા આવીશું ક્યારેક. કોલેજેથી ને આપણે આવી ગયા અને હવે આપણે જમી લઈ અને પછી આપણે ભૂઈ જવું. કેમ કે આજ તો આપણે રજા રાખીએ, નોકરી કારખાને તો કંઈ જવાનું છે નહીં. આજે આપણે હું ઘડીક આરામ કરી લઉં, બપોરે તો ભૂઈ જાઉં કે બહાર તો કંઈ જવાનું ન હોય. કેમ કે રજા રાખીએ એટલે એક તો અહીંયા ઉતા જોઈએ આપણે, પણ અહીંયા ભૂવી મજા અલગ ને. તો અત્યારે છે ને મિત્રો હાઈના કેટલા 6 જેવું થઈ ગયું. નજર કરી લીધી આપણે અત્યારે મેળીમાંથી આવી ગયો. અને તમે નજારો જોવો ખાલી એકવાર. અંધારું જોઈ ફૂલ, વરસાદ આવે એવું થઈ ગયું. અને બધી બાજુ પવન એટલો છે. અને તે પહેલાં ઉનાળો છે ને તો વરસાદ આવે તો માવઠા જેવું થઈ ગયું. તે પહેલાં 2-3 વાર વરસાદ આવી ગયો, પાણી નીકળે એવા થઈ ગયા વરસાદ. અને અત્યારે એવું લાગે જો અંધારું બધી બાજુ. નક્કી નહીં એવું થાય, પવન ને બધું એકાઈ રહે છે અત્યારે. અને વરસાદ આવી જ ગયો ફાઇનલી છે ને જો બધી બાજુ. અને પવન ને વરસાદ ને બધું છે ને એકાઈ રહે. આખો પડી ગયો. નારિયેલ વધારવા ગયો હતો નહીં, કેમ કે અહીંયા બ્લોગ ઉતારવાનો વારો જ ન આવ્યો. કેમ કે આમાં વરસાદ ક્યાં અહીંયા ફોન કરવો. અને બધી બાજુ પાણી હાલતા થઈ ગયા. તો પવન તો થોડો ધીમા પડી ગયો, બાકી પવન હતો ફૂલ.